સહજાનંદ સ્વામી મહારાજની જય। સંત કી સેવા अलौकिक भावा, जितनी संत जो करत रहावा। अलौकिक तीतना फल ही ताई, मिलत में न मिथ्या रहाई। માદા સંતની સેવા કરવાનો મહિમા બતાવી અને મહારાજ કહે છે એમ સંતની સેવા કરવાનું ફળ અલૌકિક છે, લૌકિક ફળ નથી, એનું અલૌકિક ફળ છે। અને અલૌકિક ભાવના પ્રગટ થાવી એનું નામ સત્સંગ। સત્સંગ કોને કહેવાય? અલૌકિક ભાવનાઓ, સંત પ્રત્યે, ભક્તો પ્રત્યે, ભગવાન પ્રત્યે, મંદિર પ્રત્યે અલૌકિક ભાવના, ઊંધી ભાવના નહીં, એને સત્સંગ કહેવાય। સાંભળજો, એક એક વાક્યો મજાના છે। આપણે સત્સંગી ક્યારે થયા કે આપણામાં ભાવના જ અલૌકિક પ્રગટ થઈ જાય, એ સત્સંગ। મહારાજ કે હરિભગત હોય તેમણે પણ અલૌકિક ભાવ રાખીને જ્યારે જરૂર પડે ને ત્યારે સંત, દુઃખી સંત હોય એને ઘી ગોળ કે આપજો મહારાજ, જરૂર પડે સંતને આપવું। મહારાજ કે કદાચ આજના જેવી પરિસ્થિતિ તેદી નહોતી હો, માન રોટલા ખાતા માણસો, ધનની પરિસ્થિતિ ન હોય તો પોતાના ઘરમાં પૂરું ન થતું હોય તો સાધુને ક્યાંથી ઘી ગોળ દેવું કયો? મહારાજ કે તોય દેવું લ્યો, ઘરમાં પૂરું ન થાય એવી પરિસ્થિતિ હોય ને તો એ સંતને જે જરૂર પડે ને એ લાવી દેવું। પણ પૈસાની શક્તિ ન હોય તો ઘરે તમે નામું લખતા આવજો, અમે બીજી વાર આવશું ત્યારે પૈસા ચૂકવી દેશું મહારાજ, વિચાર કરો તમે હો। મહારાજ કે પૈસા અમે ચૂકવી દેશું પણ સંતને તમે સેવા કરજો, બસ સંતની સેવા કરજો, જે જોઈએ આપજો, લિસ્ટ લખી રાખજો કે આ દિવસે સંતને એટલો ખર્ચો કર્યો તો ખર્ચો અમે અપાવી દેશું પણ સાધુની સેવા કરજો, એમાં ખોટ આવે નહીં। ત્યારે જેતલપુરના આસજીભાઈ, ગંગાદાસ ભગત એ બધા બોલ્યા કે મહારાજ અમે તમારા શિષ્ય થયા છીએ ને, આ સંતનો પ્રતાપ છે, અમને કઈ ડાયરેક્ટ તમે મળી ગયા નથી કે સંત કરતા કોઈ અમને શ્રેષ્ઠ સગા પણ નથી। મા બાપ કયો કે જે કયો તે સર્વ કરતા સંત છે ને અમારે માટે અધિક છે। અને સંતને જે જોઈએ છીએ એ અમે લાવી આપીએ છીએ। એ તો જો અમીન પટેલો હતા, બધા સુખી હતા। મહારાજ જે જોઈએ તે અમે સંતને લાવી આપીએ છીએ। જડમતી સંત કુ સુધારત જનતા, જડમતી જાનકુ સુધારત સંતા, સંત સમ કો ન રહે બુદ્ધિવંતા, અપાર વિધ કી બુદ્ધિ રહાય, गिनत ताके पार नहीं पाए। જેતલપુરના હરિભક્તો આસજીભાઈ વગેરે કે મહારાજ અમે બધા જડ મતી વાળા હતા। જડ એટલે મૂર્ખ બુદ્ધિ જેવા, કાંઈ અક્કલ નથી અમને, પણ આ સંતે અમને સરસ મજાની મોક્ષની રીત સમજાવી છે પ્રભુ, અમને કાંઈક અક્કલવંતા બનાવ્યા છે। જડ બુદ્ધિ વાળા હતા અને આવી સત્સંગની રીત સમજ્યા વિના દેવ હોય કે રાજા હોય કાંઈ ન વરે, કાંઈ હો એનો અર્થ ન સરે। મનુષ્ય તન પામ્યાનું ફળ એટલું છે કે મોક્ષદાતા સંત મળે। સંત પણ ઘણા હોય છે પણ મોક્ષદાતા સંત મળી જાય। અને અલૌકિક સંતની સેવા કરવાનું ફળ પણ અલૌકિક જ છે હો। અલૌકિક મતિ થાય, અલૌકિક બુદ્ધિ થાય, બુદ્ધિમાં જડપણું પડ્યું હોય ને ટળી જાય અને અલૌકિક મતિ થઈ જાય, એ સંતની સેવા કરવાનું ફળ છે। હરિભક્તો કે મહારાજ આવું અમને બોલતા ના આવડે હો, અમારામાં કાંઈક હોય ને આવી અલૌકિક મતિ
અમે સંતો પાસેથી મેળવીએ છીએ, આવું દિવ્ય જ્ઞાન અમે સંતો પાસેથી મેળવ્યું છે. ત્યારે શ્રીહરિ કહે છે, સંત વિના બીજામાં ભાવ રહે એટલું બંધન સમજો. કે સંત સિવાય બીજો જેટલો ભાવ એટલું જીવને આ લોકનું બંધન છે. માટે સંતમાં અધિક ભાવ રાખવો. સંત છે એ ભગવાનમાં જોડે છે, એટલા માટે પરિણામે તો આપણે ભગવાનમાં પ્રીતિ કરવી છે, પણ એ તમારા સગા સંબંધી કુટુંબ પરિવારો ભગવાનમાં જોડવાનો પ્રયાસ કરશે નહીં કરી શકે. હો, સંસારી છે એ સંસારમાં જોડશે. દીકરો ગમે એટલો હોશિયાર બુદ્ધિશાળી હોય પણ બાપ એને ભગવાન ભજવાની વાતો બહુ નહીં કરે. તમે જોજો, લગ્ન કરવાની વાતો કરશે મોટે ભાગે. મહારાજ કે ગમે તેવા સંબંધી હશે એવા તો કોઈક જ હોય કે ભાઈ ઉપદેશ કરે કે ભાઈ તું ભજન કર, કે સાધુ થા. કોણ કે વાતું જ ન કરે. બે ચાર જણા પડ્યા હોય તોય સાધુ કે બે ચાર જણા છે એમ એકાદુક તો દો, તો લઈ લ્યો. શું કે લઈ લ્યો, પોતે ના પડે સાધુ થતા નહીં. કે લ્યો, ઘરે કોઈ દી વાત ન કરે એવી એને સાધુ થવાની તાકાત છે સાધુની. કે તમારા ઘરમાંથી કાંઈ સંસ્કાર એને ન મળ્યા હોય તો કેમ આવે? કયો, બહુ મુમુક્ષુ પૂર્વન હોય એની વાત અલગ છે. મહારાજ કે સંત ભગવાનમાં જોડે છે, એટલા માટે સંતમાં અધિક ભાવ રાખવો. ભગવાનના ચરિત્રમાં ભગવાનનો પ્રગટ ભાવ છે અને પ્રગટ ભાવમાં જ મોક્ષ રહેલો છે. પરોક્ષ ભાવમાં મોક્ષ નથી, પ્રગટ ભાવમાં. મહારાજના એક એક ચરિત્રોમાં પ્રત્યક્ષતા સમજો, જાણે આમ તદાકાર થાય, આમ પ્રત્યક્ષ દેખાય ભગવાન. મોક્ષ રહેલો છે. એવી શ્રીજી મહારાજ એ સાજા માંદા સંતો હતા, ભણનારા મુખ સંતો જેતલપુર વાડીમાં રોકાતા. એની આગળ એ બધી મજાની વાતો કરી. બધા સંતો ખૂબ રાજી થયા. પછી શ્રીજી મહારાજ ફૂલવાડીમાં પધાર્યા છે. બોરસડીના ઝાડ નીચે થોડીક વાર બેઠા. બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે શ્રીહરિ પૂરમાં આવી પોતાનો ઉતારો રાખ્યો તો ત્યાં પલંગ ઉપર થોડીક વાર મહારાજ બેઠા. આજુબાજુના ગામડામાં સંતોને ખબર પડી મહારાજ જેતલપુર આવ્યા છે, એટલે એ બધા સંતો પણ આવીને મહારાજના દર્શન કર્યા છે. મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં હતા. અંગ્રેજ સરકારે જમીન આપી હતી અને પહેલી વહેલી ત્યાં ધર્મશાળા બંધાવી સંતોને ઉતરવા માટે અમદાવાદ શહેરમાં. અને ધર્મશાળા બંધાવ્યા પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા હતા. ત્યાં રહ્યો અને મુમુક્ષોની આગળ ભગવાનની મજાની વાતો કરો, સત્સંગ થોડોક આગળ વધે અમદાવાદ શહેરમાં. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા હતા મંડળની સાથે. નવી જ ધર્મશાળામાં અમદાવાદમાં પહેલા વહેલા મુક્તાનંદ સ્વામી ઉતર્યા, જ્યાં અત્યારે મંદિર છે કાલુપુર, ત્યાં જ. મુક્તાનંદ સ્વામીને પણ ખબર પડી મહારાજ જેતલપુર આવ્યા છે, એટલે હાલો મહારાજને મળી આવી. એટલે હાજે જ નીકળ્યા છે ત્યાંથી. કાં તો સવારે વહેલા નીકળ્યા મહારાજને મળવા માટે. નહીં, બપોર પછી નીકળ્યા છે ને દિવસ આથમતા સુધી તો અસલાલી સ્વામી આવી ગયા. હો, બપોર પછી નીકળ્યા, અસલાલી આવ્યા. કાર્તિક સુધી નવમીના ચંદ્રનો ઉદય થયો, સાંજનો સમય. એટલે ચંદ્રનો ઉદય થયો ને દિવસ આથમીને અંધારું થવા માંડ્યું. એટલે ત્યાં આરતી ગોળી બધા કર્યા અસલાલીમાં. અને પછી ચંદ્ર ઉદય થયો ને અંજવાળું થયું ને એટલે પછી ચાલ્યા. હો, ચંદ્રના અંજવાળામાં. કાર્તિક મહિનો હતો છતાં પણ ત્યાં વરસાદનું ને ત્યાં કને પાણી ઘણું ને એ દેશમાં. રસ્તામાં કાદવ હતો, કાદવ એટલે ધીરે ધીરે ચલાતું હતું. ક્યાંક પાણી આવે ને ક્યાંક ગારો આવે ને ક્યાંક જમીન આવે ને આવું લ્યો. શ્રીજી મહારાજને ખબર પડી મુક્તાનંદ સ્વામી અસલાલી સુધી આવ્યા છે, એટલે બધા સંતો ભક્તોને કે મુક્તાનંદ સ્વામી મોટા સંત કહેવાય, એટલે સામે જવું છે, તમે જાઓ, અમે પાછળથી આવીએ છીએ. બધાને મહારાજ આજ્ઞા કરી. ઘણા બધા સંતો ને હરિભક્તો એ સ્વામીને મળવા માટે રાત્રે છેટ જેતલપુર થી કરીને અસલાલી સુધી એમ લાઈન થઈ ગઈ માણસોની. એક તાર લાઈન લાગી સ્વામીને મળવા માટે.
મુક્તાનંદ સ્વામીને બધા ભાવ અને પ્રેમથી મળતા હતા. શ્રીજી મહારાજ પણ થોડેક દૂર સુધી સ્વામીને સામે આવ્યા છે. બંને જણા અલૌકિક ભાવથી ભેટ્યા એમ લખ્યું આમાં. અને બહુ જ હેતથી કુશળ સમાચાર પૂછ્યા. મહારાજ બધી વાતો કરી કે અમદાવાદની પરિસ્થિતિ ને એવું તે બધી થોડીક વાર મળ્યા. પછી સ્વામીની સાથે કેટલાક સંતો હતા એને પણ શ્રીજી મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી વગેરે 30 સંતો હતા. 5 પાર્ષદો હતા. એ બધા મળ્યા. પછી ત્યાંથી મહારાજ આવ્યા જેતલપુરમાં. સ્વામીની ઉતારીની વ્યવસ્થાઓ બધી કરાવી જ રાખી હતી. મહારાજ ત્યાં રહેતા હતા. રાત્રિના સમયમાં શ્રીજી મહારાજ ક્યારેક આ જેતલપુરમાં ગાડું રખાવી એના ઉપર બેસીને સત્સંગ સભા કરતા. દિવસે મહોલની જગ્યામાં ક્યારેક ઉપર થોડા હરિભગત હોય તો 2-5 જણા હોય તો ઓરડામાં મોલમાં, મોટી સભા હોય તો એના ચોગાનમાં, આસોપાલવના ઝાડ નીચે. એમ શ્રીજી મહારાજ જેતલપુરમાં રહી અને અલૌકિક સભાઓ કરતા. આ સભાના દર્શન કરતા, મહારાજની વાતો સાંભળતા કેટલાકને સમાધિઓ થઈ જતી હતી. ધામમાં હાલે જાય, સભામાં પડી જાય એમને. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કથા સંભળાવતા કહે છે, હે ઉત્તમ રાજા, શ્રીજી મહારાજા પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધીનો સંકલ્પ રાખ્યો તો પોતે, સમાધિનો સંકલ્પ પોતે હતા ત્યાં સુધી સમાધિ થતી. સેજે સેજે બેઠા હોય ને આમ થઈ જાય સમાધિઓ. અને પછી મહારાજ બંધ કરી નાખ્યું. ધામમાં ગયા પછી ચાલુ ન રાખ્યું. એ પછી આવું સ્ટોપ જ હશે તો બહુ થોડું જાજુ એમ. પાણી ચુકાતા વાર લાગે ને એટલું જ, વધારે નહીં. ધામમાં ગયા એટલે સમાધિને સ્ટોપ કરતા ગયા મહારાજ. સ્વામી કે પ્રગટ હરિ વિના સમાધિ થાય જ નહીં. ક્યો પછી જો મહારાજ મૂકી જ ગયા હોય તો પ્રગટ ભગવાનનું મહાત્મા રહે નહીં. પ્રત્યક્ષ ભગવાન પૃથ્વી ઉપર આવે અને તો જ આમ હાવ સેજે સેજે સમાધિ થાય, બાકી સમર્થ પુરુષોથી ન થાય. મહારાજના વખતમાં કેટલાક સંતો અને હરિભક્તો પણ સમાધિઓ કરાવતા, પણ એ તો પાવર નો તો મહારાજ નો ને. મહારાજ પછી કેટલાકને વધી જતો તો ખેંચી લે. ખબર એવા કેટલાય હતા. ફીસ કાઢી લે, ફીસ. ઓટોમેટિક સ્વિચની સુવિધા નથી દીધી, પડી જાય એમ. ફીસ કાઢી લે સમજા ને, એટલે હાવ અંધારું ગોપ, કાંઈ નહીં. એટલે પ્રગટ ભગવાન થી જ સમાધિ થાય છે. આજે ઘણા મથેરા પણ યોગ વાળા નથી નીકળી પડ્યા, કેટલા જાત જાતના લોકો. જોકે ઘણું જાણતા પણ હશે. તમારા સંકલ્પ જાણી જાય ત્યાં સુધી યોગની વાતો છે, નથી એમ નહીં. પણ સાક્ષાત સમાધિઓ હજારો માણસો બેઠા હોય સમાધિમાં અક્ષરધામમાં દર્શન કરાવે કે સ્વર્ગ બતાવે કે જમપુરી બતાવે, એવું દુનિયામાં હજી સુધી છે નહીં કોઈ. પ્રગટ ભગવાન હોય ત્યારે આ બધું થાય. અને પ્રગટ ભગવાન વિના જો કોઈક મંડી પડે તો એ દંભ સમજવો, સાચી સમાધિ ન હોય. અને દંભ કરતા હોય કોઈ તો બેદી મોડા, પણ એનો દંભ પાદરો થયા વિના રે નહીં. ખબર પડી જ જાય. અને મુક્તાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ પોતે પણ કહેતા કે જ્યાં સુધી અમે આ પૃથ્વી ઉપર રહેશું ને ત્યાં સુધી સમાધિ સત્ય રહેશે. પછી કદાચ હશે ને તો ખોટી હશે, સાચી નહીં હોય. એટલે માનતા નહીં બહુ. જેતલપુરમાં શ્રીજી મહારાજ આવી અદભુત સમાધિઓ કરાવતા હતા. મુક્તાનંદ સ્વામીના એક પાર્ષદ હતા રવાજી કરીને, સભા ભરાણી. એટલે મુક્તાનંદ સ્વામીની અનુમતિ લઈ શ્રીનગરના શેઠિયાએ સેલા આપ્યા હતા અને ઈ લઈ આવ્યા અને મહારાજને અર્પણ કર્યા. શ્રીજી મહારાજને 2 સેલા સરસ મજાના. એટલે શ્રીજી મહારાજ કે ક્યાંથી લાવ્યા પૂછા કર્યો. કોઈક પાસે માગી નથી લઈ આવ્યા ને. મારે સાધુ ના પાડતા, અમારા માટે પણ કોઈ હરિભગત પાસે તમારે માગવું નહીં, કારણ કે અમને કાંઈ જરૂર નથી.
તમે હરિભગત પાસે અડધા કિલા હોનાનો હાર માગો ને અમને પહેરાવો હતી, અમારે શું જરૂર છે? સાધુને ચોખ્ખી ના પાડી હતી હો. અમારે માટે કોઈ હરિભગત પાસે અમારા કીધા વિના કાંઈ માગવું નહીં. તમને હોશ થાય તો જંગલને ઝાડવામાંથી ફૂલ મળે કે પાંદડા મળે ને એના હાર બનાવીને પહેરાવજો, અમે રાજી થશું. કહો હોનાના હારથી અમે રાજી નહીં થઈએ. તમારી સાધુતા એ હટવી ના જોઈએ, એ હાંચવો મહારાજ કે અમને કોઈ પદાર્થની જરૂર નથી. એટલે તરત પૂછ્યું મુક્તાનંદ સ્વામીને, ક્યાંથી આવ્યા, ક્યાંથી લઈ આવ્યા સેલા? એટલે પછી રવાજીએ વાત કરી પાર્ષદ કે મહારાજ એવું કાંઈ બીજું હતું નહીં, એક શ્રીનગરના શેઠિયાએ સામેથી સેલું આપ્યું છે કે મારા વતીથી મહારાજને ભેટ કરજો, એટલે અમે લઈ આવ્યા છીએ, બીજું કાંઈ નથી. એટલે મહારાજ પછી રાજી થયા અને મહારાજ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી બહુ નિપુણ છે અને અમારી મરજી પ્રમાણે જ ઈ કરે છે, મરજીને જ અનુસરે છે. આવા સંતની મહારાજ કે કોઈ તુચ્છતા સમજે ને તો એના જેવો દુનિયામાં કોઈ મૂર્ખનો સરદાર નથી મહારાજ કે. પછી ગુરુ હોય તો ભલે અને રાજા હોય તો ભલે, એને ધિકાર છે મહારાજ કે આવા સંતને તુચ્છ સમજે ઈ. બીજું મહારાજ કે કંઈક બોલવું હોય ને તો પણ પોતાનું અને બીજાનું હિત રહેલું હોય એવું વિચારીને બોલવું. બે શબ્દ બોલવાથી પોતાનું ભૂંડું થાય અને બીજાનું કામ બગડે. મુક્તાનંદ સ્વામી જેવા સંત મહારાજ કે કોઈ દિવસ વિચાર્યા વિના બોલે નહીં. વિચારવું, બોલવું ત્યારે બહુ વિચારીને બોલવું. હાવ અઠે કઠે મારી ન દેવું, એમ દોષ લાગી જાય. સેવા બીજા કરતા હોય, આપણે વેચમાં કંઈક જેમ તેમ ભરાવી દેવું માણસને, કાંઈ લેવા દેવા ન હોય આપણે, કાંઈ નહીં, અને વચમાં પડવું, અમથાના દોષના ભાગીદાર બનવું. એના કરતા મહારાજ કે જે બોલવું ને એ વિચારીને બોલવું, વિચારે વિના નહીં બોલવાનું. અને બીજાનું જેટલું હિત ઈચ્છે એટલું પોતાનું હિત થાય છે. સત્સંગ કરવામાં હિત છે ને કુસંગ ચોરી વગેરે કરવામાં અહિત રહેલું છે, એટલું પણ ભગવાનના ભક્તોએ સમજવું. જ્યાં ધર્મ હોય છે ત્યાં ભગવાન નિવાસ કરીને રહે છે, એટલે ધર્મમાં રહેવું. નિત્યમાન લોકો સત્સંગ કરીને કંઈક લોકો સુખી થઈ ગયા નીતિમાં રહીને, પણ અનિતિ કરીને 2 નંબરનો પૈસો ભેગો કરીને એક બતાવો મહારાજ કે કોણ સુખી થઈ ગયો? એક નીતિનો ત્યાગ કરીને સુખી કોણ થયો? અમદાવાદનો પેશવો હતો ને એ જેલમાં પડ્યો, નહીં તો પેશવાનું સરકાર કઈ જેવું તેવું નતું. જબરજસ્ત સરકાર હતી એની, મોટું રાજ્ય હતું. અંગ્રેજ લોકો એની મદદમાં હતા. અંગ્રેજ લોકો, પેશવા સરકાર નીતિ ચૂક્યો, અંગ્રેજો જ પકડ્યો અને સાબરમતીની જેલમાં નાખ્યો. અને પછી મહારાજને બોલાવ્યા. એક દિવસ એરણ સાહેબ મહારાજને વાત કરી કે મહારાજ આ સુબાનું રાજ તો જબરું હતું, પણ અનિતિ કરતો હતો ને, પાછો વ્યભિચારી હતો કે અંગ્રેજ કે હો, એટલે એનું રાજ ગયું કે, નહીતર અમે એની મદદમાં હતા. લ્યો, વિશાળ રાજ્ય હતું. મહારાજને સામે બોલ્યો હતો ને, મારું રાજ કીધી ન હોય કે હો. મહારાજને કીધું ને અમદાવાદ શહેરમાં તમારે આવવું નહીં કોઈ દિવસ. મહારાજ કે ક્યાં સુધી ના આવવું? તમારું રાજ હોય ત્યાં સુધી જ ને, તમારું રાજ ન હોય ત્યાં તો આવવાની છૂટી ને. એટલે કે મારું રાજ કીધી ન હોય કે એવું રાજ હતું, એનું નતું એમ નહીં. તે મહારાજ કે તું અમરપટ્ટો લખાવી નથી આવ્યો કે તારું જ રાજ હોય, આજે છે ને કાલે ન પણ હોય, તો કે જાઓ કે મારું રાજ ન હોતી આવજો. અને એ જેલમાં પુરાણો, અંગ્રેજ સરકાર આવી ગઈ સત્તા, એટલે મહારાજ આવ્યા, પેલા જેલમાં મળવા ગયા. હવે તમે આવીએ ને, સરિયાની અંદર ઉભો તો પેશવા સરકાર. લ્યો, આ અનીતિ. મહારાજ કે કોઈ સુખી નથી થયો નીતિ વગર અને ધર્મ વગર. જેટલા સુખી થઈ ગયા છે ને, નીતિમત્તાનું પાલન કર્યું છે, ધર્મનું પાલન કર્યું છે ને, હરિને ભજ્યા છે, સુખી થયા છે. ત્યાર પછી શ્રીજી મહારાજા જેતલપુરમાં એકાદશીને દિવસે બપોરે ધર્મદેવનો જન્મ છે, એટલે એની ઉજવણી કરી છે મહારાજ.
બીજી શું ઉજવણી થાય? ભક્તો બધા ભેળા થઈને મહારાજની પૂજા કરી. કોની પૂજા કરવા જાય? લ્યો, ધર્મદેવના જન્મ નિમિત્તે મહારાજની પૂજા કરી છે ભક્તો ભેળા થઈ. પછી વડની ડાળે સરસ મજાનો પલંગનો હિંડોળો બાંધ્યો. લો, પલંગ આખો બાંધી દીધો. લ્યો, આખો પલંગ ચાર્જ. પલંગને હિંચોડાનો વધારે ઉપયોગ એના કરતા આજે તો જાત જાતના હિંડોળા નીકળી પડ્યા. ભલે પલંગના હિંડોળા પર શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા. હાર મેવા મીઠાઈથી મહારાજનું પૂજન કર્યું. બધા ભક્તજનો આમ બપોર પછી બપોરથી કરીને હાંજ સુધી પૂજન ચાલ્યું. સંધ્યાનો વખત થયો ત્યારે સંતોએ આરતી ધૂન કરીને બધા સભામાં પૂજન ઘણું થયું ને એટલે હાર ઘણા બધા આવ્યા હતા. ગુલાબના ને હજારીના. મહારાજ બધા હરિભક્તોને આમ પહેરાવતા આવે, ઉડાડતા આવે બધા. મહારાજ પાસે કડા તો ભગવાન છે ને, આમ તમારા ખોડામાં હાર નાખવો તો પડે અને ગળામાં નાખો તો ગળામાં પડે. એટલે ઉડાડતો જ હાર બધાના ગળામાં પહેરાતા જાય. મહારાજ ગમે તેમ ઉડાડે ને બધાના ગળામાં હાર હાલ્યા આવે. આવું તો સહજનો ચમત્કાર હતો, નવીન નતું લાગતું કાંઈ. હો, મહારાજ આમ જથ્થાબંધ ઉડાડે તો બધાના ગળામાં પહેરાઈ જાય. એટલે બધા જોઈ રે કે આ શું ભગવાન, બીજું શું? અહીંયા બીજું કાંઈ નથી અહીંયા કને. હો, આખી સભા સંતો ને હરિભક્તો એ બધા ફૂલના હાર પહેર્યા હતા ને, પ્રસાદીના હાર પહેર્યા હતા. જાણે સરસ મજાની ફૂલવાળી શોભતી હોય ને એવી સભા શોભતી હતી. સંત સમહી સબ શોભી રહે, વરણી में बैठे वरणी जेव, सन्यासी में सन्यासी जेते, शोभी रहे संत समते ते. મુક્તાનંદ સ્વામી કે આજે જે સભા હતી ને, અમે તો નજરે જોયેલી વાતો કરી રહ્યા, સભામાં હતા. સભા એવી સરસ મજાની શોભતી હતી. બધા જ સંતની સમાન શોભતા હતા. બધાને સંતની ઉપમા આપવાની મરજી થાય. બ્રહ્મચારીઓની સભા બેઠી હતી જાણે સંત શોભતા હોય, હરિભગતની સભા બેઠી હતી જાણે સંતની સભા હોય. એવા આમ સદગુણે સંપન્ન હરિભક્તો પણ. બ્રહ્મચારીઓ બ્રહ્મચારીઓમાં બેઠા હતા, સંન્યાસીઓ સંન્યાસીઓમાં બેઠા હતા, સંતો સંતોની સભામાં બેઠા હતા. પણ બધી શોભા સંત સભાની સમાન શોભતી હતી. તમે ગમે ત્યાં જોજો, પ્રસંગ હશે, એક બે સંતો હશે તો ઠીક, પણ સંતની સભા 50, 60, 100 સાધુ બેઠા, તમે જોજો એક વાતાવરણ દિવ્ય લાગશે. એ સભા અલૌકિક લાગશે. સંતની સભાની સમાન બધા શોભતા હતા. અને બધા જેને જેમ ઘટે તેમ બધા બેઠા હતા. તેવા સમયમાં રામાનંદ સ્વામીની છત્તાના સંન્યાસી દેવાનંદ સંન્યાસી ઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજની બધી પૂજા થઈ ગઈ, હાંજનો આરતીનો ક્રમ બધો પૂરો થઈ ગયો. એકાદશીનો દિવસ હતો, પ્રબોધિની, એટલે જમવાનું તો હોય નહીં, બધાના નકોરડા ઉપવાસ. દેવાનંદ સંન્યાસી મહારાજ પાસે આવ્યા, હાથ જોડીને મહારાજને વિનંતી કરી, મહારાજ એક વાત કેવી છે. તો મહારાજ કે કયો ને પ્રેમથી. મહારાજ, મૌદા ગામનો ઈશ્વર નામે એક ખેડાવાળ બ્રાહ્મણ છે. નિત્યાનંદ સ્વામીએ એને કંઠી બંધાવી છે. નિત્યાનંદ સંન્યાસીએ નિયમ ધરાવ્યા છે. અમે આજે એને અહીંયા કને લઈ આવ્યા છીએ, પણ એને એક દુઃખ છે બહુ મોટું. કહેવાય ઈશ્વર નામનો બ્રાહ્મણ મહુદા ગામનો. મહારાજ કે શું દુઃખ છે? એનો કાકો મરીને બ્રહ્મરાક્ષસ થયો છે અને એને વળગ્યો છે કંઈક. મહારાજ તમે સહાય કરો કે નહીં. બહુ દુઃખી છે બ્રાહ્મણ. એનો હગો કાકો મરીને બ્રહ્મરાક્ષસ થયો અને ભત્રીજાને વળગ્યો, નીકળતો નથી. મહારાજ કે બ્રાહ્મણ ક્યાં છે? લઈ આવો અહીંયા કને, હમણાં બ્રહ્મરાક્ષસ દૂર થઈ જાય. હવે સાંભળજો કથા. મહારાજ કે બ્રહ્મરાક્ષસ હમણાં જ નીકળી જાય. શેનાથી? તો કે આ સંત સભા અને સત્સંગનો એવો પ્રતાપ છે કે બ્રહ્મરાક્ષસ ચપટી વાર માત્ર નીકળી જાય. શું કે મહારાજ? એક તો સંત સભા અને આ સત્સંગનો પ્રતાપ અમે કાઢી નાખશું, મહારાજે નથી કહેતા. વિચાર કરો.
હા, આપણામાં કઈ કહો કે મેં કર્યું, હું કર્યું, આપણે તો જ આવી જાય તરત જ એમ. મહારાજ કે બ્રહ્મ રાક્ષસ ને શું ભકાક, આવી સંતની સભા બેઠી છે ને આવો દિવ્ય સત્સંગ છે, હમણાં નીકળી જાય બ્રહ્મ રાક્ષસ, લઈ આવો બ્રાહ્મણ અહીંયા કને, હું કાઢી દઉં એમ મહારાજ નથી કહેતા. તમે વિચાર કરો શ્રીજી મહારાજની એક એક વાક્યોમાં આ સંતની સભાનો કેવો પ્રતાપ છે, આ સત્સંગનો કેવો પ્રતાપ છે. મહારાજ કે બ્રહ્મ રાક્ષસ નીકળી જાય, હમણાં નીકળી જાય. એટલે પછી દેવાનંદ સંન્યાસી હતા ને, કયા સંન્યાસી ઓળખે ને, ઓલા સુબાની જોડે, મહારાજની જોડે સુબાને ત્યાં પધરામણી કરવા ગયા હતા, બધાને મનાઈ હતી, પણ દેવાનંદ ઠોંસો મારીને મેં કરી ગયા. તો મહારાજ ભેગો હું એક તો જાઉં ને, કે કોઈને જવાને જડે દરવાણીને માર્યો ઠોંસો, એમ થાય કે નહીં. મહારાજ ભેડા હાલે ગયા હતા, ઈ હિંમત વાળા સંન્યાસી. બ્રાહ્મણ, ઈશ્વર બ્રાહ્મણને બોલાવી લાગ્યા, મહારાજની સામે એને બેહાર્યો. મહારાજ એની સામું જોયું, હું બીજું કઈ કર્યું નહીં, એની સામે નજર કરીને તરત બ્રહ્મ રાક્ષસ આવ્યો શરીરમાં, સતત હોતો નથી, એ તરત આવે. આવીને મને બોલવા, હું બળી મરું છું, બળી મળું છું, એવી રાડો પાડવા માંડ્યો, બળી મરું છું, પોકાર કરવા લાગ્યો. મહારાજ કે બ્રાહ્મણ હવે અમારે શરણે આવ્યો છે, એટલે અમારા વચનથી તું બ્રાહ્મણને હવે છોડી દે, કે અમારા વચનને તું કેવા માને છે? બ્રહ્મ રાક્ષસને મહારાજ કે, બ્રહ્મ રાક્ષસ કે પ્રભુ તમે તો સાક્ષાત ઈશ્વર છો, મારો જો ઉદ્ધાર કરો ને તો આમાંથી નીકળી જાઉં. કે મહારાજ કે નહીં તો નહીં નીકળે એમ, મારો ઉદ્ધાર કરો તો આમાંથી નીકળી જાઉં. મહારાજ કે તો મૂકી દે, અમે કહીએ એમ કર, બાકી માથાકૂટ ન કર, મારો ઉદ્ધાર કરો તો નીકળી જાઉં એમ, નકો નહીં નીકળે શું તું? ભગવાનની સામે તો ન હોય. મહારાજ કે તું તારી વાત કર, છેવો કોણ તું? અને આવો બ્રહ્મ રાક્ષસ શું કામ થયો? શું નિમિત્તે થયો? તને શું તકલીફ થઈ? મરીને બ્રહ્મ રાક્ષસ થવું પડ્યું? બોલ, જે હોય તે સાચું કહી દે, તારો ઉદ્ધાર કરશું અમે. બોલી નાખ. હા ભરજો, આ વાત અલૌકિક છે ભક્તજનો. ત્યારે ઈશ્વર બ્રાહ્મણ કહે, ઈશ્વર બ્રાહ્મણ ની એમાં જે બ્રહ્મ રાક્ષસ આવ્યો હતો ને એનો કાકો, એને કીધું, જો પ્રભુ હું આ ઈશ્વરનો કાકો છું, મારા ખેતરમાં એક રાયણનું ઝાડ હતું. રાયણ હે, નંદન થાય રાયણ, અને ઝાડમાં મને બહુ પ્રેમ હતો. ઈ બહુ હેત ઝાડમાં, ઈ હેતને કારણે હું બ્રહ્મ રાક્ષસ થયો છું. વિચાર કરો, દીકરા દીકરીમાં હેત હોય, કાં તો ઘરનામાં હોય, ઝાડમાં એક રાયણનું ઝાડ, કદાચ મીઠી રાણો થતી હશે, એ ઝાડમાં એટલું હેત આ બ્રાહ્મણને કે બિચારો મરીને બ્રહ્મ રાક્ષસ થયો. વિચાર કરો, એક રાયણ ઝાડમાં પ્રીતિને કારણે. એટલે હેત ક્યાં બંધાય છે એનું નક્કી નથી. તમારી વાડીમાં ઝાડમાં ઘણા હોય, તમે કે નહીં હોય હેત એટલું બધું, બ્રહ્મ રાક્ષસ કે મરીને ભૂત થવું પડે. જો કે બ્રહ્મ રાક્ષસ બ્રાહ્મણ જ થાય, બીજાની હિંમત નહીં બ્રહ્મ રાક્ષસ થવાની. સામાન્ય પછી ભૂત થાય બધા. મહારાજ મને રાયણમાં બહુ હેત હતો ને એને કારણે હું બ્રહ્મ રાક્ષસ થયો છું, અને એ રાયણના ઝાડમાં જ રહું છું. હવે મારી રાયણને જે કાપે એનો જીવ લઉં ગયો, મારો ઝાડમાં જ રહે, અને એ કોઈ કાપે ને જે કાંઈ કરે ને ઝાડને તો એને જીવ લઈ મારી નાખે. એટલે મારાથી બધા ડરે છે. મેં કેટલાના પ્રાણે લીધા છે. રાયણ પાસે આવે ને જો કાંઈ કરવા માંડે ને તો એને હું જીવ લઈ લઉં. મહારાજ એક વાત કરું, આ ઈશ્વર જાણતો છતાં પણ રાયણને કાપી. હો, એને ખબર હતી છતાં રાયણને કાપી. જોકે હું આને મારી જ નાખવાનો હતો, પણ પ્રભુ તમારે શરણે થયો, કંઠી બાંધી લીધી ને એટલે હું એને મારી શક્યો નહીં. અને હવે એમાં ક્યારેક આવું છું ને તો મોક્ષની આશે આવું છું, બાકી એને હેરાન કરવા નથી આવતો. આ એક ભગવાનનો ભગત થયો છે, એટલે એમાં આવવાથી કદાચ મને ઉદ્ધાર મળશે, એ ભાવનાથી આ ઈશ્વરમાં હું આવું છું. સત્સંગ કર્યો એટલે આમ તો મને ડર લાગે એના થકી, પણ મોક્ષની ઈચ્છાએ આવું છું. ત્યારે શ્રીજી મહારાજ કે અમારા સંતમાં તો આવીને રે, કે આ સાધુમાં આવી જાય, એમ કર, એને મૂકી દે. ઓલો કે સાધુમાં વાય, કે બળી મરું બળી. મહારાજ કે અમારામાં આવી જા.
કોઈમાં ના અવાય કે અહીંયા અવાય ક્યાંથી કેવો? આ તો તમારી ઈચ્છા થઈ છે અહીંયા આવ્યો ને તરા સભામાં મારી આવવાની હિંમત ન હોય. મહારાજ કે હરિભક્તો મરે કે લ્યો, અથવા તો બાઈઓ મરે, તને છૂટ બોલ, તારે ક્યાં રહેવું છે? નહીં તરા વડ છે વડ મરે લે. મહારાજ કે અમારમાં આવું તો અમારમાં આવી જાય લ્યો. મહારાજ બધી છૂટી દીધી બ્રહ્મ રાક્ષસ. વડનું ઝાડ છે, અમે છીએ, સાધુ છે, બાઈઓ ભાઈઓ, બોલ તને ક્યાં રહેવું છે? ઓલો કે પ્રભુ બધે બળી મળું છું, આ વડ પ્રસાદીનો કેટલા તમે યજ્ઞો કર્યા આના નીચે, એટલે એમાં મારેથી રહેવાય નહીં. જોકે બાઈઓ હરિભગત પણ પાકા વર્તમાન ધર્મ વાળા છે, પણ કોઈ કાચા પોચા હશે ને એમાં મને ફાવી જશે. લ્યો શું કે કોઈ ગડબડ વાળા વર્તમાન વાળા હશે ને, ગડબડ જેનું જીવન હશે ને એમાં હું રહીશ કે એ મારાથી ટકાશે. કે ગોબરા વર્તમાન વાળા હશે ત્યાં મહારાજ બાઈઓની સભામાં ક્યાં તમારે ત્યાં આવવાની વાત કરે છે કે બોલો મૂકીએ. મહારાજ કે તમારે ત્યાં ગોબરા વર્તમાન વાળા હશે બાઈઓ, ત્યાં આ ભૂત આવવાનું કે છે. શ્રી હરિ કહે લોક તાકું જે હું, દેખાવન સત્સંગ હી જેતે હું, તાકે તન में भूत ही जोऊं, निवास आई करत ही सोऊं. મહારાજ કે જેનો સત્સંગ દેખાડવાનું હશે ને એમાં ભૂત આવશે. કે લ્યો દેખાડવા માટે સત્સંગ, પોતા માટે કાંઈ નહીં. બસ સ્વામિનારાયણ નામ હી લોકઠગન કુંજેહી, લેવત તાકે તનમહી, ભૂત રહત હે તેહી. મહારાજ કે લોકોને ઠગવા માટે સ્વામિનારાયણનું નામ લેતા હોય એના શરીરમાં ભૂત નિવાસ કરીને રહે છે. બોલો ભૂત છે ને કપટીને ઓળખી જાય કે સ્વામિનારાયણ નો કહેવાય છે પણ મારો છે ખોટો. કે લ્યો ભૂત ઓળખી જાય. ભૂત મહારાજ કે એક જાતની દેવીઓની છે. ભૂત છે દેવીઓની છે. બેનો ના પાડી કે અહીંયા રહેવા ન દેજો, ગોબરા વાળા કોઈ હશે વર્તમાન ઢીલા તો કડક કરી નાખશું, મારે તમારી આજ્ઞામાં રહેશું, પણ ભૂત અહીંયા નહીં. એને આવું હોય તો અહીંયા ન દેજો. તો મહારાજ કે હવે તને જવું છે એ ના પાડે છે, અને અમે જ્યાં કહીએ છીએ તો તારેથી જવાતું નથી. બોલ મહારાજ કે એમ કર, બ્રાહ્મણને છોડી દે, હમણાં તું બદ્રિકાશ્રમમાં જા, તપ કરજે. ત્યાં તપ બદ્રિકાશ્રમમાં રહી તપ કરજે, તારો ઉદ્ધાર થશે. પછી આ સત્સંગમાં જન્મ લઈ અને પાકો હરિભગત થાજે, તારું કામ થઈ જશે. બ્રહ્મ રાક્ષસ કે પ્રભુ એટલું કરો, મારી છાતીમાં તમારો ચરણ દો. કે ચરણ ચરણ માગ્યો, મહારાજના ચરણ માગ્યા પોતાની છાતીમાં. એકવાર પ્રભુ આપણા ચરણ મારી છાતીમાં આપો એટલે તરત આના શરીરમાંથી નીકળી જાઉં. એટલો ભાવ છે મને, બાકી બીજું કાંઈ નથી કેતો. મને ભાવ છે કે તમારા ચરણ લેતો જાઉં, બદ્રિકાશ્રમમાં જાઉં તો એટલો મને સ્પર્શ થઈ જાય, એટલો ભાવ છે. મહારાજ આ બ્રાહ્મણના શરીરમાં આવીને અપરાધ તો બહુ કર્યા છે. બ્રાહ્મણ વિના કોઈ બ્રહ્મ રાક્ષસ થઈ ન શકે, અને બ્રહ્મ રાક્ષસને તમારા ચરણ મળવા એ તો બહુ દુર્લભ છે. કે મહાણને નથી મળતા, બ્રહ્મ રાક્ષસને મળવા એ તો બહુ દુર્લભ. એટલે મહારાજ એના ચરણ લાંબા કર્યા. અને હવે મહિમા સમજાણો છે કે ચરણ લાંબા કર્યા અને એની છાતીમાં અડાડ્યા, છાતીમાં આપ્યા. મહારાજ ભાવથી એને ચરણ લીધા. મહારાજના 2 પગ ચરણ પકડી અને છાતીમાં ધારણ કર્યા. અને પછી તરત ઈશ્વર બ્રાહ્મણના શરીરને છોડી દીધું એ બ્રહ્મ રાક્ષસ. અને શરીરમાંથી નીકળ્યો ને ત્યારે બહુ બૂમો પાડી, એવી બૂમો પાડી, આમ આખું આમ ગાજી જાય, બધું ગામ ગાજી જાય, આકાશ ગાજી જાય, એવી બૂમો પાડી જોરદાર. ગર્જના કરતો કરતો નીકળ્યો અને બધાના દેખતા શ્રીહરિના વચનથી બદ્રીવનમાં ચાલ્યો ગયો, બદ્રિકાશ્રમમાં. મહારાજે ઈશ્વર બ્રાહ્મણને બચાવ્યો અને બ્રહ્મ રાક્ષસનો પણ ઉદ્ધાર કર્યો.
એટલે આવા ઝાડ જેવા પદાર્થમાં હેત ન રહી જાય હો ભગવાનના ભગતને. બહુ સરસ મજાની કથા છે. સત્સંગ છે ભક્તજનો જબરું કામ કરશે, પણ દંભથી કે કપટથી નહીં, પણ અલૌકિક ભાવે સત્સંગ કરવાથી, એ અલૌકિક ભાવે આવી વાતો સાંભળવાથી ક્યાંક જીવ બંધાતો હોય ને તો જરૂર જીવને છોડવો. કોઈક એવા દૂર સ્વભાવ રહી જતા હોય તો પણ એવા સ્વભાવને છોડવાનું આ સત્સંગ છે ને એવું ઠેકાણું બીજે ક્યાંય મળશે નહીં. એટલે આ સત્સંગમાં રહી ખરાબ એવા સ્વભાવનો ત્યાગ કરી અલૌકિક ભાવે હરિનું ભજન કરી અને પ્રભુના ધામમાં પહોંચાય ને એવા પ્રયાસો કરવા. એવી રીતે 43મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.